હેલો મિત્રો, સીતારામ. કેમ છો બધા? મજામાં? તો આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજ થોડુંક ઉઠવામાં મોડું થઈ ગયું હતું ને, 2-4 કામે રહી ગયા. વિડીયો ઉતારવાનો કે મેળ આવ્યો ને, પાછો વેદ ઉઠ્યો તો 2 ફેરે. દિનેશ હિસકાતા ને આગળ બાપુજીને કીધું હિસકા સેજ જાઉં હોટલમાં તૈયાર થઈને ભાઈ હતી. ક્યાં તૈયાર છું? કોણ તૈયાર જ છું? આ જીકતી ખોટી તૈયાર છું કે જો આ રીંગણી ટમેટી છે આમાં, હજી તો કંઈ આવ્યું નથી. ટમેટા આવી છે તેમાં ઝીણા ઝીણા મલક આવી છે. રીંગણામાં આવે તો ખરી કોકો. હજી સુરત દાદા નીકળ્યા નથી. સવારે એવું લાગતું હતું મેં આવી છે, જોકે એ તો આગાહી છે નહીં, એ તો આવી છે નહીં. પછી તો નક્કી ન કહેવાય જો આવે તો, જોતો તને થયો. બસ દિનેશ જતા દૂધ દવા માં જોન્યા બેઠા. બધાને જો કે ઈજ છે, અમારે એકની તો નથી છે. નાળિયેરી પછી આ છે લીંબુડી હુકલ, મારા જેવી કંઈ છે નહીં એમાં ને લીંબુ આવતા કે કંઈ. આ સોરા છે, પરમદીત જો કે આમાંથી ઉતાર્યા ને હિયાક કર્યું. એટલે કોકો ખીંગું છે એમાં. બીજું લીંબુડી છે, આ મોટી છે. આમાં એ આવવા હોય તો ખબર નહીં, હજી ચોકે વાર લાગે. બિચારા ભીંડાનું તો સત્યાનાશ થયું, પડી ગયો, ભપ થઈ ગયો વેદના. આ ત્રીજી લીંબુડી. આ છે લહણ, એમાં રીંગણી છે. મને તો જો કે ભાવતી નહીં. માની દિનેશને ભાઈ બાપુજીને રીંગણા આવી છે એટલે 2 દિન 3 દી રીંગણા જ. એક દી આખા, એક દી કટકા. જોઈ લ્યો માંડવી. પછી મારે લોટ બાંધવાનો હતો, લોટ બંધાઈ ગયો. જો આ લોટ બંધાઈ ગયો. પછી સંભારો આજ કરવાનો હતો. મરચાં ને કોબીને સુધાર્યા, પછી તેલ મૂક્યું. તેલ થઈ ગયું તો રાઈ અને જીરું એમાં નાખી દીધા ને પછી વઘારાઈ ગયો સંભારો. જો સંભારો. પછી વેદ થોડા બાપુજીને લઈને આવ્યા હતા. બાપુજીને ખબર નતા કે વિડીયો ચાલુ છે, તો એ જોતા ખરી સામું કે આ કામ કરે. વેદ જો જોવે હાંકડી બાપુજી જોવે કાંઈ વિડીયો ચાલુ છે અમારે. જો વેદ તો આજે બગાહા ખાય. બાપુજી ટાઈમ જોવે કે કેટલા વાગ્યા જોવે. કાંઈ તો ફોન ચાલુ છે, વિડીયો ઉતારતા લાગે. ઘડીક વાર જોઈને પછી ઓલી બાજુ જોવે. કાંઈ મને ખબર નતા કે મારો વિડીયો ઉતરે. અહીં વેદ ઘડીક ખોરામાં બેઠો, પછી એને મૂડમાં લીધો. મારો સંભારો બાકી હતો. કોણ છે? વેદ છે. ચક્કરના જો મલકના ચક્કરના હે. જ્યાં આપણી પપ્પા દૂધ દે નહીં હવે એટલો રેમો.
નિયમ છે ત્યાં પાસ કારણે રાખવા બસ વેદને બારોબાર રમતો હતો એને વાટકામાં પાઉં દીધું હતું એ ખાતો હતો. મમ કર્યા રાખે તો આ સોડું ખાઈ લે, પછી ખિયાક રોટલીને કંઈ ખાઈ નહીં. એક પાઉં આપ્યું હતું એ ખાતો હતો ને એમાં રમતો હતો. એને વાટકા પાસે જોઈએ બે ભેગા, ઘડી કામાં નાખે ને ઉમાં નાખે ને એવા કર્યા રાખે. ચો ઊભો થઈને ભાગ્યો. ક્યાં ભાગ્યો? અહીંયા વાહ જો હાલ આ કોરાવે દે હા સહી. આ બાજુ આવતો રે હાલ એનો હાલ હાલ ત્યાં મીનો છે વેદ બકો ભરલી હે હાલ ભાગ. ભાગો. બસ માયા ભીને પાણી કરતા હતા એને છાનમાંનો વિડીયો લઈ લીધો છે કે ઉતારવા ન દે. એક દિનેશી કહે ને એક મારે કરવાની હતી. દિનેશ મારી બાજુ લહણ ઢારા હતા વેદ જો ને જતો હતો. પપ્પા કરતો એને પાણીમાં સૂથું હતું ત્યાંથી બગાવ્યો કે હાલમાં પપ્પા ટ્રેક્ટર લઈને જાય કે ભાઈકો એમ કે મને ટ્રેક્ટરમાં લઈને જાય. પછી ચાલુ કરે ગો દિનેશને કાલમાં ટ્રેક્ટરમાં લઈ જાઓ. તોય દોડો ભાઈકો ટ્રેક્ટર હાટું થઈને એમ કે મારે ટ્રેક્ટરમાં જવું. જોતો હતો ટ્રેક્ટર અહીંયા બંધ પડ્યું. પછી વાર દિનેશ દેખો ત્યાં જો જાય થોડાને પપ્પા કરતો જતો હતો. ત્યાં જઈને પડ્યો. પછી રોવાનું ચાલુ કર્યું. બગવેન વારે રાખ્યો. પછી જઈને દિનેશ એટલે ગાય મારે થોડુંક ફરી વારવાનું બાકી હતું તો એ વાર્યું. કેમ કે વેદ 2-3 ફેરો ઉઠ્યો હતો. પછી એને હુરાવાનું ગેમ એમાં મોડું થયું હતું. ઉઠવાનું મોડું થયું હતું. પછી અટાણે વારતી હતી. હાલો હોઈ જાઓ ટાટા કર દે. અહીં જો વેદભાઈ હોઈ ગયા. વેદને હુરાયો ને પછી જો મારે થોડુંક કામ હતું એ કર્યું. હા એ વાગ્યા અત્યારે 1:15. વેદને હુરાયો. હુવાનો છે તો કેમ કે એનો ટાઈમ થઈ ગયો. વટાણ કંઈ કામ ને દિનેશ હેઠા છે. બાપુજી ગાતા ગામમાં એમ કે બેંકમાં કામ હતું તે થોડીક વારથી આવ્યા. ખાવાનું મોડું થયું. વેદ પાછો રહેતો નહોતો. હુવાનો છે રાયડું નાખતો હતો. પછી નવરાવ્યો ને હુરાયો આગળ હૂતો. મારે થોડોક વિડીયો ઉતારવાનો હતો. આજ તજર ઉપર તડકો નીકળ્યો. પવનની શેતા ખરી તો દેખાય. હવે તડકા પડ્યા કે હમણાં ટાઢાર હતી. મેન વેકર હતી એવું. આગતા વરે તડકો પડે ગરમી થાય. હવે પછી શિયાળો ચાલુ થાય ઠંડી. આજનો મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.